low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company. હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ આજે મારા ચેલેન્જ કરવાની છે 24 hours. આખો દિવસ હું આખો દિવસ હું ઘઉંના લોટમાંથી જે બી ખાવું હશે હું ઘઉંના લોટમાંથી જ બનાવીને ખાઈશ. જેમ કે લોટમાંથી હું પરાઠો બનાવું વેજીટેબલવાળો, કે પછી આટા મોમો બનાવું, ઘઉંના લોટના મોમોઝ બનાવીએ ને એ બનાવું, કે પછી કંઈ બી પણ ઘઉંનો લોટ જ ઇસ્તેમાલ કરવાનો મારા. બીજું અધર કોઈ સબ્જી ને ભાત ને બધું નહીં ખાવાનું. મારા લોટમાંથી જ બનાવીને આઈટમ ખાવાની આખો દિવસ 24 hours. તો પહેલાં તો હું બ્રેકફાસ્ટ કરી લઉં ફટોફટ. બ્રેકફાસ્ટમાં તો હળવું જ હશે, તળેલી રોટલી અને ચા અને આચાર એવું ઓપ્શનલમાં ચાલે, પણ સબ્જી ને ભાત ને દાળ ને બધું નહીં. બ્રેકફાસ્ટ તો મારું થઈ ગયું. તો હવે લંચમાં હું કઈ નવી આઈટમ બનાવીશ લોટની. તો મિલતે હૈ લંચ ટાઈમ पे. લંચમાં હું બનાવી રહી છું આલુ પરાઠા અને એના જોડે દહીં આલુ પરાઠાની સ્ટફિંગ તો રેડી થઈ ગઈ છે. तो गाइस लंच रेडी हो गया है, आलू का पराठा. तो अब हम आलू पराठो खाओ, टेस्ट કરીને કહો. आलू पराठा तो गाइस एकदम मस्त बन्या. तो फटाफट लंच खत्म करूँ અને મળું તમને નેક્સ્ટ ટાઈમ પર. નેક્સ્ટમાં હું બનાવીશ કુરકુરા નાચોસ. તો ચાલો હું તમને રેસીપી પણ બતાવું. લોટ તો મેં બપોરે જ વધારે બાંધી નાખ્યો તો હું એમાં જ મસાલા નાખીને એના નાચોસ બનાવીશ. તો ગાઈઝ આની અંદર મેં હળદર, મરચું, ધાણા જીરું અને તલ અને થોડું તેલ નાખ્યું અને આ બધા લોટને હું પહેલાં બરાબર મિક્સ કરી દઈએ. લોટ તો મેં મસાલાવાળો કરી નાખ્યો. અહીંયા તેલ બી ગરમ કરવા મૂકી દીધું. હવે આને વણી કટિંગ કરું અને આમાં ફ્રાય કરું. આવી રીતે મેં રોટલી વણી નાખી. હવે કાંટા મદદથી હું આમાં ચપકા પાડી નાખીશ. હવે આને હું ઉકળતા તેલમાં ફ્રાય કરીશ ક્રન્ચી થાય ત્યાં સુધી. एकदम क्रंची થઈ ગયા. જો ગાઈસ એકદમ કુરકુરા બન્યા છે નાચો. તો હું આના ખાઉં અને બતાવું. ગાઈસ નાચોસ તો એકદમ ક્રન્ચી અને ટેસ્ટી બન્યા. તો હવે હું ફટાફટ સ્નેક્સ ખાઉં અને મળીએ ડિનરમાં. ડિનરમાં હું બનાવીશ વેજ આટા મોમોઝ. બહુ નહીં બનાવું, 4-5 જ બનાવીશ, પણ એટલામાં તો મારું પેટ ભરાઈ જશે. તો એના માટે મેં આ પ્રિપરેશન થોડી કરીને રાખી છે. મને ફ્રાય કરીને એની રેસીપી પણ તમને થોડી બહુ બતાવીશ.
તો ગાઈઝ મારા ઘઉંના લોટના સ્ટીમ મોમોઝ રેડી થઈ ગયા છે અને બહુ જ ટેસ્ટી બન્યા છે, દેખાવમાં પણ ટેસ્ટી લાગે છે. સારું રેડી થઈ ગયું વેજ મોમોઝ મેં તમને બતાવ્યું. તો મેં પહેલી વાર જ ઘઉંના લોટના મોમોઝ બનાવ્યા. જો મને સારા લાગશે તો હું તમને કહીશ, તમે જાતે બનાવીને ખાઈ લેજો. તો ગાઈઝ આ શેઝવાન ચટણી બી મેં જાતે જ બનાવી. ગાઈઝ સારું લાગે. મને પહેલાં એવું લાગતું હતું કે લોટ કાચો લાગશે, પણ ઘઉંના લોટમાં પણ સ્ટીમવાળા મોમોઝ મસ્ત લાગે. તમે કોઈક વાર બનાવજો જાતે. તો ગાઈઝ આજનો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મોમોઝ તો બહુ જ મસ્ત બન્યા હતા અને આવા જ મારા ચેલેન્જિંગ 24 અવર્સવાળા પણ અને બધા જ એન્ટરટેનિંગ મસ્તીવાળા બધા જ વિડીયો જોવા માટે મારી ચેનલના લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.